હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું આપની સાથે શેર કરવા જઈ રહી છું એકદમ નવી ટ્રીક અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે લીલા ચણાના શાકની રેસીપી. જો આપ મારી ચેનલમાં નવા હોય તો નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો શરૂ કરીએ લીલા ચણાના શાકની રેસીપી. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ટેસ્ટી રેસીપી બનાવવા માટે આપણે જોઈતા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. તો સૌ પ્રથમ આપણે ડુંગળી, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને ટમેટાં. આમાં ખૂબ ઓછા ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડે છે અને લીલા ચણા જે અગાઉથી ફોલીને રાખેલા હતા તે લેવાના છે. આ શાકને આપણે કુકરમાં બનાવવાનું છે. તો સર્વપ્રથમ આપણે કુકરને ગેસ ઉપર મૂકી દેવાનું છે. તેમાં જરૂરિયાત મુજબ તેલ ઉમેરવાનું છે. આ શાકમાં તેલ થોડુંક વધારે જોઈએ, તો તેલ ઉમેરવાનું છે. તેલ આવી જાય તો એમાં રાઈ, જીરું, હળદર, હિંગ નાખીને આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે અને ઘડીક વાર સાતળવા દેવાની છે. સતળાઈ જાય પછી ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. ડુંગળી સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં મીઠું ઉમેરવાનું છે સ્વાદ મુજબ મીઠું ઉમેરાઈ જાય પછી સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને ડુંગળીને ઘડીક સાતળવા દેવાની છે જેથી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય. ત્યારબાદ તેમાં ટમેટાં નાખી દેવાના છે કાપેલા અને ઘડીક વાર ચડવા દેવાનું છે. બરાબર મિક્સ કરીને ચડવા દેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય અને ઘડીક વાર ચડી જાય પછી એમાં સૂકા મસાલા નાખશું, જેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ત્યારબાદ લીલા ચણા નાખી દેવાના છે તેમાં અને સારી રીતે શાકને મિક્સ કરી લેવાનું છે. શાકને મિક્સ કર્યા પછી એને ઘડીક વાર તેલમાં એમને હળહળવા દેવાનું છે, જેના લીધે બધા મસાલા એકબીજામાં સરસ રીતે સ્વાદમાં ભળી જાય. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરવાનું છે. પાણી ઉકળે એટલે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 6 થી 7 સીટી થવા દઈશું. સીટી થઈ ગયા પછી તેને વરાળ નીકળવા દઈશું અને ત્યારબાદ ઢાંકણું ખોલીને જોઈ લઈશું ચણા બરાબર ચડી ગયા છે કે નહીં. જો ન ચડ્યા હોય તો 1-2 સીટી વધારે કરી લેજો. અને આપણે જે આગળ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરી તે ચણાનો લોટ છે. 1 ચમચી ચણાનો લોટ નાખીને સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે શાકને ગેસ પર ઉકળવા દેવાનું છે, જેના લીધે એનો ટેસ્ટ એકદમ યુનિક અને ઢાબા સ્ટાઇલ બની જશે. તો આ જ હતો આપણો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ. અને ત્યારબાદ તેમાં લીલી ડુંગળીના પાંદડા મિક્સ કરશું, જે બિલકુલ ઓપ્શનલ છે. આ રેસીપી એકદમ યુનિક અને સરળ છે. ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે આ શાક બની જાય છે. તો છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી લીલા ચણાના શાકની રેસીપી એકવાર ખાશો તો વારંવાર બનાવશો લીલા ચણાના શાકની રેસીપી.